સીતારામ બધા મિત્રોને. તળિયામાં કે તૈયાર હીરામાં વજન ઓછું આવતું હોય તો એનું થોડું ઘણી આપણે માહિતી. આપણે ખોરપી થઈ ગયા પછી ટેબલ કાપ્યા પછી જે આપણે પટ્ટો મારીએ છીએ, પટ્ટો માર્યા પછી આપણે તળિયામાં બેહાડીએ. જે ભાગ આપણે પટ્ટો લાગે છે વીટ પટ્ટો, હું તમને આ જે વીટ પટ્ટો છે કે નહીં, આપણે ડાય આપણે તળિયામાં બેહાડી, તળિયામાં ડાય બેહાડી આ જે આપણે પટ્ટો મારેલો હોય છે એ પટ્ટાની ઉપર તમે તળિયું લગાડવાનું. લેવલમાં ગમે કોઈ પ્રોબ્લેમ આવતો હોય કે ડાસો આવતો હોય, ધારમાંથી હીરો કાપતો હોય એક બાજુ, કારણ કે લેવલ અમુક સમયે પ્લેટનું ને હરેનું કમ્પ્લીટ ન હોય, ડાસો આવતો કારોતો હોય એટલે થોડુંક ધારમાંથી હાલે એટલે હીરો વધારે ઉતરે. કારણ કે એક બે જગ્યાએ એક બે પેલમાં એવી રીતે થયું હોય થોડુંક વજનમાં દબાય, હીરો થોડોક વધારે ઘાય તો અમુક સમયે તૂટવાની શક્યતા રહે. તો તૂટે એટલે હીરો ફેલ જ છે. એ તમે રિપેર કરો તો એ સાઈઝ હાવ ઝીણી થઈ જાય. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, જે આપણે વીટ પટ્ટો મારેલો હોય ને એ વીટ પટ્ટાની ઉપર આપણે તમારે એ રીતે લેવલ કમ્પ્લીટ કરવાનું કે વીટ પટ્ટાની ઉપર તળિયું લાગવું છે. જે વીટ પટ્ટો આપણે મારેલો હોય ને એની અંદર તો આપણે બસાવીને વીટ પટ્ટો બસાવીને રાખવાનો જ, કારણ કે એમાં પેલ મથાળું બધું એમાં કમ્પ્લીટ થાય. એટલું આપણે એના માટે તમારે 41 ડિગ્રીનું લેવલ આવે છે એને કમ્પ્લીટ કટોરામાં કે હરેડમાં બધું લેવલ કમ્પ્લીટ કરાવી નાખવાનું. એટલે તમારે તળિયું તે હંમેશા ઉપર જ તે આપણે વીટ પટ્ટાની ઉપર લાગશે અને વજનમાં બસાવો થાય, હીરો ભરાવદાર બનશે. એટલે લેવામાં થોડુંક અમુક સમયે તમારે ફેર પડતો કરવો હોય તો ધ્યાનથી જાળવીને લેવલ કમ્પ્લીટ કરી નાખો એટલે લેવલ મળી જાય. ડિગ્રીને ગમે છે ડિગ્રી છે બધે મેળવી કાઢવી એ બધું કમ્પ્લીટ કરી નાખવાનું. ચારે બાજુ લેવલ કમ્પ્લીટ કર્યા પછી પ્લેટનું લેવલ મેળવી નાખવાનું. ને તળિયાનો આનો ઉપયોગ દ્વારા આનાથી તળિયાનું ડિગ્રીનું લેવલનું બધું કમ્પ્લીટ મેળવી નાખવાનું. પછી હીરો બરાબર વજનમાં સારું રહે છે, હીરો તૂટશે નહીં ને તમારે વજનમાં હીરો બરાબર બનશે ને કટિંગ સારું બનશે. ડાસો ન આવે એટલે હીરો કાંઈ વાંકો થાય નહીં, બધી રીતે સરળતા રહે. એ સુધી તમારે પેલ મથાળા કમ્પ્લેટ બધી રીતે કરવામાં બધું વધારે સરળ રહે અને તૈયાર થાય તેવો કમ્પ્લેટ એક ફીરકો હીરો બને. ફિનિશિંગ સારું આવે છે, વજનમાં જાજો ફરક પડે છે, કારણ કે હીરો બસતો કારોતો હોય એટલે જાજો થોડો ઘણો વજન બસે એટલે થોડો ઘણો ફેર પડે એટલે ફાયદો જ છે. બસ એટલું, બાકીનું આવતા વિડીયોમાં. ધન્યવાદ.